સોનગઢમાં ડમ્પર વાહનોની અણશાસિત દોડ અને ઓવરલોડિંગના કારણે નાગરિકો માટે રસ્તા પર ચાલવું જોખમી બની ગયું છે। ખાસ કરીને દશેરા કોલોની, દેવજીપુરા અને અન્ય રહેણાંક વિસ્તારોમાં હેવી માલ ભરેલા ડમ્પરો એરિયામાં આપે બેફામ દોડાવતા જોવા મળ્યા છે। સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે બાળકો સ્કૂલ માટે અને વૃદ્ધો બજાર માટે નીકળતા પણ જીવ ખતરા હેઠળ રહેતા હોય છે। ડમ્પરોના બેફામ અવરજવરને કારણે માર્ગ પર ચાલવું ભારે જોખમ બની ગયું છે। શહેરમાં નવી માર્ગ યોજના અને વિકાસ પ્રોજેક્ટો ચાલી રહ્યા હોવા છતાં ડમ્પર ચાલકો પર કોઈ અસરકારક નિયંત્રણ નથી, જેના કારણે સામાન્ય નાગરિકોનું જીવન મુશ્કેલ બની રહ્યું છે। બીજી બાજુ સોનગઢ પોલીસની કામગીરી પ્રશંસનીય રહી છે। જ્યાં અકસ્માત થાય છે ત્યાં તરત જ પોલીસ પહોંચી માર્ગ પર કાબુ પામે છે, પરંતુ નાગરિકોનો પ્રશ્ન એ છે કે આકસ્મિક પગલાં પછી પોલીસ આવે છે, પરંતુ અટકાવવા માટે અગાઉથી પગલાં કેમ ન લેવાયા। જાગૃત નાગરિકોને પત્રકાર વિકાસભાઈ પાટીલ આ મુદ્દે ચિંતાઓ વ્યક્ત કરી છે। તેમનું કહેવું છે કે ડમ્પર અને હેવી વાહનોની અનુશાસિત દોડને કારણે નાગરિકો સતત જોખમમાં છે। જો તંત્ર સમયસર પગલાં ન લે તો મોટી દુર્ઘટના સ્વાભાવિક છે। હાલમાં નગરમાં ચર્ચાનું મુખ્ય મુદ્દો એ છે કે આવનારા દિવસોમાં સરકારી તંત્ર ડમ્પરો અને સોમા કંપનીના વાહનો પર નિયંત્રણ લાદશે કે નહીં અને નાગરિકોની સલામતી કરે અસરકારક વ્યવસ્થા કરશે કે નહીં। નાગરિકો પોલીસની ઝડપી કામગીરીની પ્રશંસા કરે છે, પરંતુ તંત્રની નિષ્ક્રિયતા હજુ મોટો મુદ્દો છે। નગરમાં લોકો આશા રાખે છે કે તંત્ર વાસ્તવિક નિયંત્રણ લાદીને શહેરમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરશે। રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ। નમસ્કાર મિત્રો, હું છું હાર્દિક જોશી, 24 ન્યૂઝ ગુજરાત તાપી। મિત્રો, તમે જોઈ રહ્યા છો આ સોનગઢ નગરમાં આ ડમ્પર વાળાનો રાત તમે જુઓ। આ ડમ્પરો એકલા ડમ્પરો દેખાય છે તમને। આ જુઓ તમે, આ એટલી જગ્યા પર ડમ્પરો તમને દેખાય છે અને અહીંયા અકસ્માત પણ થયો છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ ડમ્પરો બંધ થતા નથી। સામાન્ય માણસને રહેવાનું મુશ્કેલ પડી ગયું છે। આવો આપણે વાત કરીએ। હવે વિકાસભાઈ, આપણા સોનગઢ નગરમાં ઘણા સમયથી ડમ્પરોવાળાનું ખૂબ જ રાજ ચાલી રહ્યું છે। રહેણાંક વિસ્તારમાં, દશેરા કોલોનીમાં, દેવજીપુરામાં, સ્ટેશન રોડ પર, તો આપ શું કહેવા માંગો છો? આ સ્ટેશન રોડ પર જે પોલી આવેલી છે બરાબર છે, આ પોલીના લીધે આ જે રસ્તા છે ને એ રસ્તા પર એટલા ખાડા છે અને સોમા કંપની છે। સોમા કંપનીને ઘણી વાર તમારા મેં ન્યૂઝ પણ જોયા, હું ખુદ પણ એક રિપોર્ટર છું કે ઘણી વાર એમને રિક્વેસ્ટ પણ કરી કે તમે આ રોડ બનાવો, એ લોકો રોડ બનાવતા નથી। પ્લસ જે આ રસ્તા છે અહીંયા મતલબમાં એક્સિડન્ટમાં થયેલા છે અને એ લોકોને 108ની અંદર લઈ જવામાં આવે છે। તો આપ સરકારી તંત્રને શું અપીલ કરવા માંગો છો? સરકારી તંત્રને મેં કહીશ કે તમે આ જે રોડ છે આ રોડ બનાવો। આજે તમે જોઈ રહ્યા છો કે તમને કેમેરામેનને કહીશ કે આ બધું બતાવે કેટલી ટ્રાફિક બતાવી છે। આ ટ્રાફિક છે, આ ટ્રાફિક છે। સોનગઢની પોલીસ ખરેખર ત્રાસમાં આવી ગઈ છે કે સોનગઢની પોલીસ કેટલું કામ કરશે। જો મિત્રો, આપણા વિકાસભાઈ પણ રિપોર્ટર છે, એમણે કીધું એ વાત બરાબર છે કે પોલીસ તંત્ર પણ ખૂબ જ આમાં મહેનત કરે છે, તો પણ આ ડમ્પરોવાળા અને સોમા કંપનીવાળા રસ્તો બનાવતા નથી। હવે તાપી જિલ્લામાં, સમગ્ર તાપી જિલ્લામાં અને સોનગઢ નગરમાં લોકો એમ કહે છે કે સરકારી તંત્ર અને આ સોમા કંપનીવાળા અને આ ડમ્પરવાળા આ લોકોની શું મિલીભગત છે એ તો રામ જાણે, પણ આના ઉપર સરકારી અધિકારીએ તાત્કાલિક રોક લગાવવી જોઈએ એવી નમ્ર વિનંતી છે। ભારત માતા કી જય। થરાદના સોપુરા નજીક મુખ્ય કેનાલમાંથી યુવક યુવતીના બાંધેલા હાલતમાં મૃતદેહ મળતા ચકચાર। થરાદ તાલુકામાં ફરી એક વખત ચકચાર મચાવતી ઘટના સામે આવી છે। થરાદના સોપુરા નજીકથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાંથી યુવક અને યુવતીના મૃતદેહ એક સાથે બંધેલા હાલતમાં મળી આવ્યા હતા। મૃતદેહ મળતા જ સમગ્ર વિસ્તારમાં શોક અને ચર્ચાનો માહોલ સર્જાયો હતો। પ્રાપ્ત માહિતી મુજબ બંને યુવક યુવતી છેલ્લા 2 દિવસથી ગુમ હતા। પરિવારજનો દ્વારા તેમની સતત શોધખોળ કરવામાં આવી રહી હતી। આ દરમિયાન 2 દિવસ પહેલા મુખ્ય કેનાલ નજીક એક બાઇક તેમજ યુવક યુવતીના ચપ્પલ મળી આવ્યા હતા, જેના આધારે કેનાલમાં પડ્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી। ત્યારબાદ શંકાના આધારે કેનાલમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી। આજે થરાદ નગરપાલિકાની ટીમ દ્વારા કેનાલમાંથી બંનેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા। બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। સમગ્ર ઘટનાની જાણ થરાદ પોલીસને કરવામાં આવતા પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે। પ્રાથમિક અનુમાન મુજબ મૃતક યુવક યુવતી થરાદ તાલુકાના દુધવા ગામના હોવાનું તેમજ બંને પ્રેમ સંબંધમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે। જો કે સમગ્ર મામલે સત્ય હકીકત પોસ્ટમોર્ટમ રિપોર્ટ તથા પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે। ઘટનાને લઈ સમગ્ર થરાદ તાલુકામાં ભારે શોક સાથે અનેક પ્રશ્નો ઉભા થયા છે।
કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિયોરી થરા રાધનપુર નેશનલ હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારી સામે આવી. પ્રાપ્ત વિગત અનુસાર ઓગળ તાલુકાના ભલગામ ટોલ પ્લાઝા ઉપર કાંકરેજ તાલુકાના કોંગ્રેસ ધારાસભ્ય અમૃતજી ઠાકોરે મોરચો માંડ્યો છે, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકા સંકલન સમિતિની બેઠકમાં વારંવાર રોડ ઉપર પડેલ ખાડાઓ અને સ્ટ્રીટ લાઇટ બાબતે રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ મુડેઠા ટોલ પ્લાઝાથી શિહોરીથી થરા રાધનપુર નેશનલ હાઈવે રોડ ઉપર આવેલા ભલગામ ટોલ પ્લાઝા પર ધના કરી રોડ નહીં તો ટોલ નહીંના સૂત્ર સાથે કાંકરેજ તાલુકાના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે મોરચો માંડ્યો હતો. ત્યારે હવે સ્થાનિક લોકોના નાના મોટા વાહનો તેમજ બહારના રાજ્યોના ભારે વાહનો આ રોડ ઉપર પસાર થાય છે અને ટોલ પ્લાઝા પર ટેક્સ ભરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર અને તંત્ર સ્થળ સહિત સ્થાનિક રાજકારણ પણ નબળું દેખાઈ રહ્યું છે. ત્યારે હવે આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ભલગામ ટોલ પ્લાઝા ઉપર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભલગામ ટોલ પ્લાઝા ઉપર કાંકરેજ તાલુકાના ધારાસભ્ય અમૃતજી ઠાકોર અને કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ગોપાલસિંહ સોલંકી અને કાર્યકર્તાઓની થરા પોલીસે ધરપકડ કરી. પણ કોઈ વાપરતું નથી. એમને માત્ર ટોલ ટેક્સ લેવો છે, બાકી કોઈ એમને સમારકામ કરવું નથી. અમે વેપારીઓ કેટલા હેરાન થઈએ છીએ રોડ ઉપર, એટલું અમે એમ કે ના પૂછો એટલી વાત હેરાન થઈએ છીએ. બિલકુલ કોઈ વાપરતા નથી. એટલી બધી ધૂળ ઉડે છે, આમ આખો દિવસ ધૂળ ઉડે. ધૂળ અમારા શ્વાસોશ્વાસની અંદર જાય છે, ગાડામાં પણ છે, સાધન પુરાવાની જગ્યા નથી. बलगाम टोल प्लाजा पे मिस्टर विधायक जी ने आज धरना प्रदर्शन किया है सर्विस रोड को लेकर. उसके लिए प्रक्रियाएं बहुत जल्दी से काम की चालू की जा रही हैं और आगे भी चल रही थी और अभी भी चालू होने वाली हैं. थरा सर्विस रोड को लेके और नेशनल हाईवे के जो गड्ढे वगैरह हैं उनको जल्दी से जल्दी रिपेयर कराया जाएगा. ऐसा कि वादा किया जा रहा है कि जल्दी से जल्दी जनवरी के महीने में पोर्टल्स को कंप्लीट किया जाए. पहले पोर्टल कंप्लीट होंगे, उसके बाद में सारे काम चालू होंगे. फिर उसके बाद जब पोर्टल ख़त्म हो जाएंगे तो सारी ड्रेनेज जो थरा सर्विस रोड की हैं उनको दोबारा से डिसमेंटल करके न्यू बनाया जाएगा आफ्टर मानसून. ઉપર મોટા મોટા ખાડા ઠેઠ પાલનપુરથી ડીસા, શિહોરી અને સાતલપુર સુધી મોટા મોટા ખાડા પડેલા છે અને વાહનો અવારનવાર ત્યાં ખાડામાં પટકાય છે અને બહુ મોટું નુકસાન આવે છે. એટલે હવે આ ખાડા તાત્કાલિક પૂરાય એવી વારંવાર રજૂઆતો કરવા છતાં હજુ આજ દિન સુધી ખાડા પૂરાતા નથી. અને થરા અને શિહોરી બંને નેશનલ હાઈવેની બાજુમાં સર્વિસ રોડ આવેલો છે, એમાં મોટા મોટા ખાડાઓ પડેલા છે અને અવારનવાર વાહનો ત્યાં ખાડામાં ગબડી પડે છે અને ત્યાં લોકોની જાનહાનિ પણ થાય છે. તો આ બાબતે સત્વરે નેશનલ હાઈવે ઓથોરિટીને વિનંતી છે કે તાત્કાલિક આ ખાડા પુરાવી સર્વિસ રોડ રિપેર કરે અને થરાની આજુબાજુના તમામ 45 થી 60 ગામો અવર જવર કરતા હોય તે થરા મોટું માર્કેટ હોવાથી ઘણી વસ્તી આવતી હોવાથી ખૂબ નુકસાન પડે છે. માટે આ ખાડા પુરાવી રોડ સર્વિસ રોડ તાત્કાલિક બનાવે એવી હું આપને વિનંતી કરું છું. બસ એ જ. જય ભારત માતા કી જય. કર્યું છે અને આપણે કેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે? અમે 1 વાગે ભલગામ ટોલ પ્લાઝા ઉપર જે થરા સર્વિસ રોડને નેશનલ હાઈવે ઓથોરિટી નેશનલ હાઈવેના કમાન્ડ એરિયામાં જે રોડ છે એમાં મસ્ત મોટા ખાડાઓ પડી જવાથી વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય નિવારણ ના આવતા છેલ્લા એકાદ અઠવાડિયામાં થરાના વેપારી મિત્રો પણ અમુક મને મળીને રજૂઆત કરી. ત્યારે થરા ટોલ પ્લાઝા પર અમે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યાંથી લગભગ 500થી વધુ કાર્યકરો આગેવાન સાથે અમારી અટકાયત કરવામાં આવી હતી. અમે ટોલ પ્રોજેક્ટ મેનેજરને આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્રમાં થરાની જનતાને થરાના વેપારીઓના જે પ્રશ્નો હતા એ પ્રશ્નો લેખિતમાં આપ્યા છે. એની ઓછી અમે લીધી છે અને પ્રથમ માગણી અમારી એ છે કે થરાના સર્વિસ રોડમાં જે ખાડા પડ્યા છે અને બંને બાજુ ગટર લાઈન જે ઉભરીને રોડ ઉપર આવે છે એનું તાત્કાલિક નિવારણ કરવામાં આવે. અન્યથા આવનાર સમયમાં બધા સાથે બેસી વાતચીત કરી આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. સાહેબ, હાઈવે ઓથોરિટી દ્વારા દર વખતે આશ્વાસન જ મળ્યું છે. આ સાલ આ ફેર કેવું રહેશે? देखते हैं क्या होता है क्या नहीं होता है. नहीं तो फिर हम रोड पे उतरेंगे, फिर उनको बुलाएंगे, हम बैठेंगे नहीं. जनता की जो बात है और जनता की बात कोई सुनेगा नहीं, ऐसा नहीं चलेगा. उन लोगों ने हमें आश्वस्त किया है कि सर हम जितने जल्द ये खड्डे वाली जो बात है उसको पूर्ण करेंगे. નમસ્કાર મિત્રો, હું થરા
નગરપાલિકાની અંદર લગભગ 35 વર્ષથી રહું છું અને થરાની અંદર મારા શ્રીરામ ઓટો બેટરીની દુકાન છે. મારું નામ છે પટેલ દેવચંદભાઈ મગનદાસ. દાખલા તરીકે 35 વર્ષથી હું રહું છું, પણ આ જ્યારે ડબલ હાઈવે બન્યો, જ્યારે ટોલ નાકો બન્યો, ત્યારે એવું કીધેલું હતું કે 13 વર્ષ પછી ટોલ નાકો બંધ કરવામાં આવશે, પણ ટોલ નાકો બંધ કરવામાં નથી આવ્યો. એના પછી કે જે રોડ ઉપર ખાડા પડેલા છે, જે ખાડા પણ પૂરા ખાડા એવી રીતના પૂરાય છે કે દાખલા તરીકે જે ભૂકો આવે ને કપચીને માટીનો એ પૂરી અને કરવામાં એનાથી રોડ ઉપર ડ્રમરીઓ ઉડ્યું છે. પછી થરાની અંદર જે સર્વિસ રોડ છે એ સર્વિસ રોડની અંદર આ હાઈવે બન્યો ને એ દિવસથી એવું પ્રોબ્લેમ છે કે ગટરનું પાણી એ સર્વિસ રોડ ઉપર આવી જશે, વારે ઘડી એ ખાડા પડી જાય છે. કેટલી પબ્લિકના એક્સિડન્ટ થયા છે રોડ ઉપર, હાઈવે ઉપર પણ કેટલાય એક્સિડન્ટો થયેલા છે. એ રીતના જે ગટરના પાણી નિકાલ નથી થતો તો એના માટે રોગચાળો ફેલાય છે, ડમરીઓ ઉડે છે, પબ્લિકની સેહત સાથે ચેડો થઈ રહ્યો છે. પણ સરકારને કશી ખબર જ કોક ઉઘડતી જ નથી. તો સરકારને મારે એટલું કહેવું છે, તો આટલા મોટા ટેક્સ લેવા છતો, જો આટલા ટોલ ટેક્સો લેવા છતો જો તમે આ રોડ રિપેર કરવામાં નહીં આવે તો આવતા દિવસોમાં ગામની અંદર રજૂઆત કરી, ગામજનોને ભેગા કરી એક ગામ જન તરીકે રસ્તા રોકો હાઈવે રસ્તા રોકો આંદોલનનો એક કાર્યક્રમ રાખવામાં આવશે. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના અરડુવાળા ગામે આમ આદમી પાર્ટીના પાટણ લોકસભા ઉપાધ્યક્ષ મુકેશ ઠક્કરની અધ્યક્ષસ્થાને મીટિંગ યોજાઈ. મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના અરડુવાળા ગામે આમ આદમી પાર્ટીના પાટણ લોકસભા ઉપાધ્યક્ષ મુકેશભાઈ ઠક્કરની આગેવાની હેઠળ મીટિંગ યોજાઈ હતી, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લા પ્રમુખ શ્રી રાજકરણજી ઠાકોર અને આમ આદમી પાર્ટીના નવા હોદ્દેદારોનો સન્માન સમારંભ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો, જેમાં કાંકરેજ વિધાનસભા અને અરડુવાળા ગામના પૂર્વ સરપંચ અને કોંગ્રેસના પીઢ કાર્યકર વાલજી ઠાકોર સહિત ગામના આગેવાનોએ મુકેશભાઈ ઠક્કરનું ફુલાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું, જે પાટણ લોકસભાના અધ્યક્ષ પ્રભાતસિંહ સોલંકી, કાંકરેજ વિધાનસભાના સહપ્રભારી ભારતસિંહ જાદવ, તાલુકા પ્રમુખ દિનેશજી ઠાકોર, અરડુવા સરપંચ શ્રી વાલાજી ઠાકોર અને અબુજી વાઘેલા અને બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયા હતા. આ તમામ આયોજન અરડુવાસના પૂર્વ સરપંચ શ્રી વાલાજી ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું. અત્યારે અરડુવાસ મુકામે અમારી આમ આદમી પાર્ટી અને આવનારા સમયમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં અમે બધા સાથે મળી અને બધાનો વિકાસ થાય એ રીતે પ્રયત્ન કરી બધા પ્રયત્નો હશે. અને આગામી અમારા સુરતનો બસ સ્ટેન્ડનો બહુ જૂનો પ્રશ્ન છે. આ સુધી બધા નેતાઓ આવ્યા, બધા આવ્યા, પણ કોઈએ કશું કર્યું નથી. ખાલી એમને વાત અને ભાજપ અને કોંગ્રેસ સિવાય કોઈ વાત કરી નથી. અને લોકોએ એમના પોતાના મત બેંક, એમને પોતાની ઉમેદવારી કરી અને એમને પોતાને જ ભેર કરવાની વાતો કરી છે લોકોએ. અત્યારે હાલ આપણા નેશનલ હાઈવેનો પ્રશ્ન છે રોડ માટેનો, એ રોડ માટે બી લોકોએ કોઈ આજ સુધી 50 કિલોમીટરના અંતરમાં બે આજુબાજુની ઉભેઠા હોય, અમારું અરણીવાડા હોય કે ભલગામ હોય, અમારું ઓગળ હોય કે અમારું કાંકરેજ હોય, ખીમાણા હોય કે ચેખલા હોય, આ બધાને અગવડ, બધાને ખેડૂતોને અને બધા ગાડીવાળાઓને ખૂબ અગવડ પડે છે. એટલે સરકારશ્રી આ બાબતે ખૂબ ગંભીર વિચારે, નહીં તો આગામી સમયમાં અમે લોકો ઉગ્ર આંદોલન કરશું. અને અત્યારે જે આંદોલન કરે છે એની સાથે અમારો સંપૂર્ણ વિકલ્પ છે. એ વસ્તુ ભારત માતા કી જય. લખપત તાલુકાના જૂના ચા અને મેઘપર ગામ વચ્ચે આવેલા કુંડી ધોધ વિસ્તારમાં સ્થાનિક મૃત દીપકો મળતા ચકચાર ફેલાઈ ગઈ. ગામના લોકોના જણાવ્યા પ્રમાણે દીપડો નદીના પાંખડે મળી આવ્યો હતો. મેઘપર ગામના લોકોને દીપડો મૃત સ્થિતિમાં જોવા મળતા તેમણે તરત જ વન વિભાગને જાણ કરી માહિતી મળતાની સાથે જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને મૃત દીપડા વિશે તપાસ શરૂ કરી. વન વિભાગના સ્ત્રોતોએ જણાવ્યું કે પ્રારંભિક તપાસમાં મૃત દીપડાનું કારણ જાણી શકાયું નથી અને આગળની તપાસ માટે અન્ય ટીમો અને વેટરનરી નિષ્ણાતોની મદદ લેવામાં આવશે. ગ્રામવાસીઓએ કહ્યું કે નદી નાળાના વિસ્તારમાં વન્યજીવન ઘણીવાર નજરે પડે છે અને આવા દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓથી સ્થાનિક સમાજમાં ચિંતા ફેલાઈ છે અને વન વિભાગે સ્થાનિકોને સૂચના આપી છે કે આગળ આવી સ્થિતિ આવે તો તરત તંત્રને જાણ કરવી.
ડભોઈથી પોર માઇનોર કેનાલમાં ગંભીર બેદરકારી, અધિકારીઓની નિષ્ક્રિયતાથી છેવાડાના ખેડૂતો મુશ્કેલીમાં. ડભોઈ વિધાનસભા તાલુકાના મેઘા, કોઈ સલાડ, ડાકીગોવા, કંકોઈ, સમસ્તપુરા વગેરે વિસ્તારમાંથી પસાર થતી નર્મદા માઇનોર કેનાલમાં મોટા પ્રમાણમાં ઝાડી ઝાખરા ઉગી નીકળ્યા છે, જેના કારણે નહેરની પાણી વહન કરવાની ક્ષમતા લગભગ સમાપ્ત થઈ ગઈ છે. ચોમાસું સમાપ્ત થઈ ગયું હોવા છતાં નર્મદા નિગમના અધિકારીઓ પાસે કેનાલની સફાઈ માટે ઉપલબ્ધ સમય હોવા છતાં કોઈ પણ પ્રકારની સફાઈ કામગીરી જોવા મળી રહી નથી. આ ગંભીર બેદરકારીને કારણે છેવાડાના ખેડૂતોને શિયાળુ પાક માટે સિંચાઈના પાણીથી વંચિત રહેવાનો ભય સતાવી રહ્યો છે, જેને લઈને ખેડૂતોમાં ભારે રોષ સાથે વહેલી તકે સફાઈની સાથે પાણી છોડવામાં આવે તેવી માંગ ઉઠી છે. પાણીનો પ્રવાહ રોકાયો, ખેડૂતોની ચિંતા વધી. કેનાલમાં ઉગી નીકળેલા ગાઢ ઝાડી ઝાખરાને કારણે આગળથી આવતું પાણી આગળ વધી શકતું નથી. આ ઝાડીઓ પાણીના પ્રવાહને રોકી રાખે છે, જેના પરિણામે છેવાડાના વિસ્તારોમાં જ્યાં પાણી પહોંચવું જોઈએ તે પાણી પહોંચતું નથી. તેમ નર્મદા નિગમના અધિકારી સામે ખેડૂતોની રજૂઆત. હાલ જો નહેરની સફાઈ અત્યારે નહીં થાય તો શિયાળુ પાક લેવામાં ભારે મુશ્કેલી પડશે. જ્યારે કે શિયાળુ ખેતી માટે પાણીની જરૂરિયાત ઊભી થઈ ત્યારે આ ઝાડીઓ પાણીને આગળ વધવા દેશે નહીં અને અમારો પાક નિષ્ફળ જશે, તેમ ખેડૂતોએ નર્મદા નિગમના અધિકારીઓના કામકાજની પદ્ધતિ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના મતે સામાન્ય રીતે કેનાલની નિયમિત સફાઈ થતી નથી. જો કોઈ મંત્રી કે અગ્રણી નેતાનો પ્રવાસ કાર્યક્રમ હોય તો માત્ર તેમના પ્રવાસ માર્ગના આગળના અને પાછળના નજીવા ભાગની જ આઈ વોશિંગ સફાઈ કરવામાં આવે છે, પરંતુ સમગ્ર કેનાલને સાફ કરવામાં આવતી નથી. આ ભેદભાવ ભરી નીતિનો ભોગ છેવાડાના ખેડૂતો બની રહ્યા છે. કમોસમી વરસાદનો માર અને હવે નર્મદા સિંચાઈનું સંકટ. ખેડૂતોએ પહેલેથી જ કમોસમી વરસાદનો મોટો માર સહન કર્યો છે, જેના કારણે તેમને ભારે નુકસાન થયું છે. હવે તેમને આશા છે કે શિયાળુ પાક સારી રીતે લઈ શકાય, પરંતુ નર્મદા નિગમની નિષ્ક્રિયતા તેમના પર પ્રયાસો પર પાણી ફેરવી શકે તેમ છે. ડભોઈ વિધાનસભા વિસ્તારના ખેડૂતોએ નર્મદા નિગમના લાગતા વળગતા અધિકારીઓ અને સરકારને અપીલ કરી છે કે ખેડૂતોની મુશ્કેલીઓનો સમજીને તાત્કાલિક ધોરણે માઇનોર કેનાલની સંપૂર્ણ સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવે, જેથી સમયસર છેવાડાના ખેતરો સુધી પૂરતું પાણી પહોંચી શકે અને આગામી પાકનું ઉત્પાદન સુનિશ્ચિત થઈ શકે. ત્યારે નર્મદા નિગમના અધિકારી સીએ રાઠવાએ વહેલી તકે પાણી પહોંચાડવા ખેડૂતોને હૈયા ધારણા આપી હતી. આજે અમે ડભોઈ સ્થિત સરદાર સરોવર જે ઓફિસ છે નર્મદાની, ત્યાં આવ્યા છે. અમે બધા ખેડૂતો છીએ અને અમારા ગામોની વાત કરીએ તો સલાડ, મેઘાકોઈ, સમસપુરા, ડાંગીકુવા બધા ગામોમાં કેનાલનું પાણી પહોંચતું નથી. અત્યાર સુધી હમણાં પહોંચ્યું જ નથી. જે આજે 15 દિવસથી રજૂઆત કરીએ છીએ કે નિધિ મેડમને અને સીએમ રાઠવા સાહેબને કે ભાઈ પાણી પહોંચાડો. સાહેબ કહે છે પાણી આવશે. આજે અમે બધા સામૂહિક બધા મળીને 50-60 લોકો અમે ભેગા થઈને આવ્યા છે રજૂઆત કરવા સાહેબને. તો સાહેબે એવું કીધું છે કે અમે સ્થળ નિરીક્ષણ કરીશું અને પાણી તમને પહોંચાડીશું, અને એમને ખાતરી આપી છે સીએમ રાઠવા સાહેબે. પરંતુ કેનાલની સાફની વાત પણ કરીએ તો સાહેબે એવું કીધું છે કે અમારા ગાંધીનગરથી વર્ક ઓર્ડર અમને કામનો ઓર્ડર મોડો મળ્યો છે, પરમિશન મોડી મળી છે. તો કેટલી મોડી? ખેડૂતો જયારે બધા પાક જયારે ઉગીને અત્યારે ઘઉંનો પણ સમય ગયો, એટલે ઘઉં નહીં થાય પછી ત્યારે શું વાવેતર કરીશું? મોડું પાણી આપવું છે ને પછી મોડા પર વહેલું પાણી લઈ લેવું છે. તો અમારી રજૂઆત છે કે અમને પાણી વહેલું મળે અને મોડા સુધી મળે, અને સાથે જો અને અત્યારે પણ પાણી વહેલું નહીં મળે, 10 દિવસ વાત કરી છે, જો નહીં મળે અમને 2-4 દિવસની પાણી, તો અમે આને ઉગ્ર રજૂઆત કરીશું. અમે સલાડ પોર માઇનર જે કેનલ છે અમારી, એની રજૂઆત કરવા માટે આવ્યા, જેમાં સલાડ, મેઘાકોઈ, ડાંગીકુવા, કનકોઈ, સમસપુરાને લાગતા ગામો છે, એમાં નર્મદાનું કેનલનું પાણી આવે છે. હવે અમે આગળ જે સાહેબોને રજૂઆત કરી હતી વારંવાર ફોન પર ને રૂબરૂ, તો એ લોકો એવું કહે છે કે વર્ક ઓર્ડર અમારે ગાંધીનગરથી હજુ સાફ સફાઈનો લેટ પહોંચ્યો છે, એટલે સાફ સફાઈ થયા પછી પાણી આવશે. હવે એ થયા પછી પણ કે 15 દિવસમાં આવશે, અઠવાડિયામાં આવશે, નહોતું આવતું. એટલે અમે સરદાર સરોવર નર્મદા નિગમની હેડ ઓફિસ ડભોઈ છે ત્યાં સીએચ રાઠવા સાહેબને મળવા આવ્યા અને રૂબરૂ રજૂઆત કરી. તો એમને એવું કીધું કે સ્થળ ચકાસણી કરી અને હું આગળનો નિર્ણય લઈશ અને તમને પાણી પહોંચે એવી વ્યવસ્થા હું કરીશ. અને સાફ સફાઈ કરવાનું બાકી છે, એ કેટલું બાકી છે એ પણ અમે જોઈ લઈશું. અને અમને આશ્વાસન આપ્યું છે કે અમે આગળ પાણી વહેલી તકે તમને પહોંચાડીશું એમ. આડેસર ગ્રામ પંચાયત 114 પ્લોટ ધારકોને અંતિમ નોટિસ ફટકારી. નોટિસ મળ્યાના દિનેકમાં પ્લોટ ખાલી કરવા સૂચના. કચ્છના રાપર તાલુકાના આડેસર ગામના ગ્રામ પંચાયતના હસ્તકમાં આવેલ 114 પ્લોટો અંગે ગામના પ્લોટ ધારકોને અંતિમ નોટિસ ફટકારવામાં આવી છે. ગ્રામ પંચાયત દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે નોટિસ મળ્યાના દિનેકમાં તમામ પ્લોટ ધારકો પોતાના પ્લોટ ખાલી કરીને ગ્રામ પંચાયતને સુપ્રત કરવાનો ફરજિયાત રહેશે. જો આ સમય મર્યાદામાં પ્લોટ ખાલી નહીં થાય તો પંચાયત દ્વારા બળજબરીથી દબાણ દૂર કરવામાં આવશે અને ખર્ચ સંબંધિત પ્લોટ ધારકો પાસેથી વસૂલવામાં આવશે.
જિલ્લા વિકાસ અધિકારીના હુકમ જીપક પંચાયત તપાસ આડેસર રાપર વશી 374 23 24 25 અનુસાર જૂની બજાર ફીની પદ્ધતિ બંધ કરી નવી લેઆઉટ યોજના અમલમાં લાવવામાં આવી છે. નવા પ્લાન હેઠળ પ્લોટો હવે વાર્ષિક ભાડા પેટે ફાળવવામાં આવશે, જે કાયદેસર અને પારદર્શક રીતથી નિયંત્રિત થશે. પંચાયત દ્વારા અગાઉ 19/8/2025 અને 19/9/2025 ના રોજ નોટિસ આપવામાં આવી હતી, પરંતુ પ્લોટ ધારકો તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો. હવે અંતિમ નોટિસ મુજબ તમામ પ્લોટ ધારકો નોટિસ મળ્યાના દિન 1માં પ્લોટ ખાલી કરવાની ફરજિયાત રહેશે. ગ્રામ પંચાયતના સ્ત્રોતોએ જણાવ્યું છે કે આ પગલાં કાયદાકીય, પારદર્શક અને જાહેરાત માટે લેવામાં આવ્યા છે. પ્લોટ ધારકોને વિનંતી છે કે તેઓ સમય મર્યાદામાં પ્લોટ ખાલી કરીને લેખિત જાણ ગ્રામ પંચાયતને કચેરીને આપશે. આ પગલામાંથી ગામમાં શાંતિ, નિયમન અને યોગ્ય વહીવટી સુનિશ્ચિત કરાશે, તેમજ ભવિષ્યમાં કોઈ વિવાદ ન ઉભો થાય.